ઉર્વશીને જો આવું કંઈક થઈ ગયું હોય આમાં ગળામાં ને બધી ખબર નહીં હું થઈ ગયું હોય. તો બધા અત્યારે આવ્યો છું ઓફિસેથી ઘરે ફટાફટ ને હવે અમે જાશું હોસ્પિટલે આને લઈને, કારણ કે જોયા લગભગ તો ઇન્ફેક્શન જ લઈ ગયું છે. જો હા બેટા આખું બાયકું બધી હોજી ગઈ છે અને લાલ લાલ જે ઓલા મચ્છર પીડા હોય ને એવું થઈ ગયું. તો જાય છે અમે નકરો ઢાળ ખંજવાળ જ કરે. હું થઈ ગયું છે એને તો ગાઈસ અમે આવી ગયા છીએ હોસ્પિટલેથી ઘરે અને ઉર્વશીને હોસ્પિટલ લઈ ગયા. ખંજવાળ નથી આવતી, ખંજવાળ નથી આવતી. પીગળી કાઢી દીધી અને બોટલ જા બે બોટલો અમે લેવા એ દવા. હા હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશું. તો આપણે સવાર તો નથી પણ અત્યારે રાતના 5 વાગ્યા અને આપણે રાતના 5 વાગે બ્લોગની સ્ટાર્ટિંગ કરી, કારણ કે અત્યારે આપણે જવાનું છે બહાર ને આજે છે રવિવાર. ઉર્વશી તો અમારે ઉઠી ગઈ અને રાતના બપોર પછીના 5 વાગી ગયા છે ને આપણે થઈ ગયા છે તૈયાર. ના જો આજે મેડમ પણ તૈયાર થઈ ગયા છે, પર્સ બસ ને તૈયાર થઈ ગયા. બપોરના કહે છે બહાર જવું ક્યાં જવું છે? હે હું લેવો હે ફર બોલમાં ખબર જવું છે હે જવું. તો અત્યારે અમે વાગ્યા છે 5 અને અત્યારે અમે જાય છીએ મોલ, કારણ કે આટો મારવા. તો હમણાં ગયા હતા પહેલી બીજી વાર ત્યારે ગયા હતા ત્યારે ખાલી આપણે ગયા રવિવારે પણ ત્યારે અમે ગયા હતા ત્યારે ગયા તમે ગયા હતા આપણે કરિયાણું લેવા બધું, કારણ કે ત્યારે અમને ભૂલાઈ ગયું હતું ઉપર આટો થેલી લઈને ઉપર જવાનું છે. તો હવે અત્યારે અમે સ્પેશિયલ ખાલી આટો મારવા જઈએ છીએ. અત્યારે ટાટો પર બહાર તડકો તો છે પણ તો એ 5 વાગી ગયા છે એટલે કલાક તો બાકી થઈ જાય. તો જમવાની કે ઉપાધિ છે નહીં. રાતે હે ક્યાં મોલ? હા મોલવાળા ખાવા દે. હે નાની બોટલ ભરી ઉર્વશી આટું બધી ફેંકી દીધી. એમ થોડા હાલે, એકાદી બોટલ હશે તો. તો ભાઈ હવે અમે અત્યારે નીકળીએ છીએ અહીંથી મોલ અને હવે મળીશું આપણે એમને આગળ વિડીયોમાં. અત્યારે પાણી ટાટું હોય છે ને પણ પૂરું હા તો હાલે. ગાઈસ અમે મિક્સ ફ્રૂટની બોટલ લેવા હતા તો આમાં ઉર્વશી હાટું પાણી ભરતા જાય, કારણ કે તડકો બહુ છે બહાર. તો ગાઈસ તો હવે અમે અહીંથી નીકળીએ છીએ મોલ, અને મોલમાં કલાક 2 કલાક જેવું થાય નીકળીએ છીએ. તો મળીશું આપણે સીધા બહાર. તો વિડીયોમાં તમે આગળ બિના રહેજો. આપણે મોલમાં જઈએ છીએ, તમે વેપારથી જોઈને વિડીયો અલાઉ રહેશે. તો ભાઈ તમે સોડા પીને નીકળી ગયા છીએ અને જો ઉર્વશીની અહીંયા રમે છે. અત્યારે અમે જઈએ છીએ મોલમાં અને રિક્ષામાં બેઠા છીએ. રિક્ષામાં બેઠા છીએ ને હવે અહીંથી નીકળશું સીધા રિલાયન્સ મોલ. અહીંયા રિલાયન્સ મોલમાં જવાનું છે ફરવા, કારણ કે આટો મારવા જવું હોય, બીજું કાંઈ કામ તો છે નહીં. આટો મારો કે મોલ બદલાઈ નથી ગયું ને એમ જોવા જવું છે. મોલ ચેન્જ થઈ નથી ગયું ને, રિલાયન્સમાં રીલો નથી ગયું. હવે અત્યારે રિક્ષા મળી જાય હમણાં ઉભરે એટલે પછી આપણે નીકળી આવી, કારણ કે હજુ તમે 2 જણા જ બેઠા છીએ. મળી આપણે સીધા તો ભાઈ અમે પૂરી ગયા છીએ મોલ અને અત્યારે લિફ્ટમાં ઊભા છીએ. ઉર્વશી હોટલ હવે જાય છે મોલની અંદર. તો મળીએ આપણે સીધા મોલની અંદર આગળ. આમાંથી
મોંઘું તો જો દુનિયાભરનું મોંઘું. હા એમાં બોલે એમાં બોલે ઘર ભેગી ના થઈ જાય. હા ઘર ભેગી ના થઈ જાય. તો એટલી આઈટમ નથી એમાં શું બોલે વોશિંગ મશીન 50,000 ની ખાલી વોશિંગ મશીન છે બાપા. પંદર કામ નહીં નામ ઉપર ખબર. HDFCમાં અકાઉન્ટ હોય ને તો 15,000નું આ ચાલીનું હોય આ 39,000. તો ગાઈસ આ અહીંયા ઊભા રહી ગયા ફોટો પાડવા માટે મોલમાં જોઈ શકો મોલમાંથી ઘરે અને અત્યારે જો ઉર્વશી અમારે મળી છે જમવા કા હા હા ખાતો મમ ખાતો મમ હા તો અમારે ઉર્વશીને લાગી છે ભૂખ અને અત્યારે મળી છે જમવા અને ગાઈસ 5 વાગી ગયા હતા ને રાતના 9 વાગી ગયા છે હજી અમારે જો જમવાનું બનાવવાનું બાકી છે તો આપણે શાક તો લઈ આવ્યા હતા બહારથી પણ રોટલી આપણે બહારની ફાવતી નથી ગઈ એટલે રોટલી તો અત્યારે સંગીતા બનાવશે કા બનાવશે ને શું થયું મીઠું હવે આમાં મીઠું નાખી દીધું છે જાજુ કેમ એટલી બધી ઉતાવળ હવે નીકળે લઈ લ્યો ખબર છે આપણે જમવાનું બની જાય એટલે ફટાફટ જમી લઈએ કારણ કે અત્યારે 9 વાગી ગયા છે તો 9 વાગી જાય તો ફટાફટ જમી લઈએ ગુડ મોર્નિંગ તો આજે છે બીજો દિવસ ને કાલે હવે જતા મોલમાં તો રાતે વિડીયો શૂટ થયો નહોતો તો અત્યારે છે બીજો દિવસ ને આપણે સવારમાં લાઈ થઈને થઈ ગયા છીએ ફ્રેશ અને ઉર્વશી જો આપણે પાછી ઉઠી ગઈ છે ઉર્વશી હા 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 ઉર્વશી ઉઠી ગઈ છે ને આપણે જો અહીંયા નાસ્તો સવારમાં બની ગયો છે તો ગાઈસ ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી મારે જવાનું તો ઓફિસે એટલે મળી આપણે નાસ્તો હવે માંડવા ખુલે છે લગ્ન હતા તે માંડવા ખુલે છે લગ્ન હતું કંઈક પ્રસંગ હતો કદાચ જો હજુ એ મકાનના કામ ચાલુ છે જો પડી જાય જોની તો ગાઈસ હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે ને ઉર્વશી જો એને મોઢે કંઈક થઈ ગયું છે જો આમ જો દીકું જો એને આખું મોઢું લાલ લાલ થઈ ગયું છે પડી જાહે આમ જો દીકુ જો 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 આખું શરીર એવું થઈ ગયું છે એન પપ્પા આવે એટલે આપણે એને દવાખાને દેખાડવી પડશે એવું બોર્ડ લેવું પડશે કેમ કે આવું ટાઢું થઈ ગયું છે એટલે ને ઘડીક રહી જમવાનું બનાવી નાખીએ પછી આપણે એને હોસ્પિટલ લઈ જઈએ ઓફિસેથી ઘરે અને અત્યારે વાગી ગયા છે રાતના 8:30 શું કહ્યું તો ગાઈસ અત્યારે ઉર્વશીને ખબર નહીં શું થઈ ગયું છે એ જોવો તમે મોઢે જો આ ઉર્વશીને જો આવું કાંક થઈ ગયું છે ગળામાં બધીએ ખબર નહીં શું થઈ ગયું તો બધા અત્યારે આવ્યું છું ઓફિસેથી ઘરે ફટાફટ ને હવે અમે જઈશું હોસ્પિટલે અને લઈને કારણ કે જોયા તો ડૉક્ટરને ઇન્ફેક્શન જ લઈ ગયું છે જો
બેટા બાઈકું બાઈકું બધી હોજી ગઈ છે અને લાલ લાલ જે ઓલા મચ્છર પીવડા હોય ને એવું થઈ ગયું છે. તો જઈએ છીએ અમે અને સંગીતા જો તૈયાર થઈ ગઈ છે. હાલે જવું આવો હે ક્યારનું થઈ ગયું હવે બપોરનું તો ભાઈ બપોરનું આવું ઇન્ફેક્શન જેવું થઈ ગયું હવે લાલ લાલ થઈ ગયા હતી. ખબર નહીં હવે ગરમીનું છે શું છે જો આપણા શરીરમાં એને ખંજવાળ જ આવે છે. તો બસ ગાઈસ હવે અમે અહીંથી નીકળીએ ફટાફટ ઓફિસે મળીએ ઓફિસે હું હોસ્પિટલે અને હોસ્પિટલેથી આવીને મળીએ તમને ડૉક્ટર શું કહે છે. તો હવે નીકળીએ અમે હોસ્પિટલ. તો ગાઈસ હોસ્પિટલેથી આવી ગયા છે અમે અને આ હેમાંશુ ઉર્વશી જો દવા લેવા ગયા હતા એનું મોઢું જો કેવું થઈ ગયું છે. તો જે નકરો ઢહઢળ જ કરે ખંજવાળ જ કરે. શું થઈ ગયું છે એને? તો ગાઈસ અમે આવી ગયા છીએ હોસ્પિટલેથી ઘરે અને ઉર્વશીને હોસ્પિટલ લઈ ગયા બિચારીને શીરા થઈ ગયું છે ગુજરાતીમાં શીરા કહેવાય. હવે ઇન્ફેક્શન જ છે લાઈફમાં દવાને એવું લાવ્યા છે હવે દવા પાઈ દીધી ખંજવાળ ને એવું આવે છે ખંજવાળે ને મોટા પડકા જેવું થઈ જાય. જો તમે આને મોઢે ગાવું થઈ ગયું આખા મોઢે. તો હજી અમારે જમવાનું બાકી છે તો અમે થોડીક દવા કરી રાત્રે રોવે છે તો મળીએ આપણે જમીને પછી નિરાશ. તો ભાઈ અત્યારે અમે જમીને થઈ ગયા છીએ ફ્રી અને અત્યારે રાખું કારણ કે મમ્મી થોડું કામ કરે થોડું સારું છે દવા પાડે ખંજવાળ નથી આવતું ખંજવાળ નથી આવતી ટીકડી પાડી દીધી ત્યાં બોટલ જા બે બોટલો અમે લાવ્યા એ દવા હા ને સંગીતા જો મેળીએ કામ કરવા અમે જમીન થઈ ગયા છે ફ્રી. બસ ગાઈસ તો હવે ઉર્વશીને ઘડી જ રાખી જો આમ જો હા કે બાબા જાઉં છું બાબા મોટા તો બસ ગાઈસ આપણે મળીએ આપણે વિડીયોમાં આવે. તો ફાઇનલી ગાઈસ ઉર્વશી પણ શાંતિ રહી ગઈ છે દવા પાઈ છે થોડીક અસર દેખાણી છે અને અત્યારે રાતના 10:30 વાગી ગયા છે. તો હવે આપણે વ્લોગને એન્ડ કરશું કારણ કે કાલનું આજનું બધું ભેગો થઈ ગયો છે મોલમાં. જા અહીંયા રમે છે હજી જો ઉર્વશી દવા પાઈ છે એટલે હવે શાંતિથી બેઠી છે. થોડું ઘણું સારું છે હા સારું જો હવે એને થોડીક નીંદર તો એનું મોઢું ઘણું ખરું સારું થઈ ગયું હે હા હા તો બસ ગાઈસ હવે આપણે વ્લોગને એન્ડ કરશું કારણ કે કાલનું આજનો વ્લોગ ને એ બધું હતું ને ઉર્વશી મજા નથી એટલે એને હુડાઈ દી. મળીશું પાછા કાલ નવા વ્લોગમાં ફરીથી હે તો બસ ગાઈસ વ્લોગ અહીંયા સુધી હતો. આશા કરું છું તમને ગમ્યો હોય છે તો આઈ હોપ ગાઈસ કે વિડીયોમાં તમને શું ગમ્યું કોમેન્ટ કરજો મોલનો અત્યારનું. તો બસ ગાઈસ મળીશું કાલ નવા વ્લોગમાં. તો બાય બાય જય માતાજી. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીશું કાલ ફરી નવા વ્લોગમાં. બાય બાય.